હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા મારા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો જેમનો સબ્જેક્ટ આવે છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ, જે આપણે શોર્ટ ફોર્મની અંદર જાણીએ છીએ EWECC, જેનો સબ્જેક્ટ કોડ છે 434090 એના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે ક્વેશ્ચનની વાત કરવાના છે. જેટલા ક્વેશ્ચન અહીંયા આપ્યા છે એટલા ક્વેશ્ચન કરી લેશો એટલે જીટીયુમાં તમે 110% સારા એવા માર્ક્સ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન ના થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને તૈયારી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે આપણે WECC એટલે વાયરિંગનો જે કોર્સ છે આખો અપલોડ કરી દીધેલો છે, જેની અંદર ચેપ્ટર વાઇઝ મોસ્ટ IMP સુપર 30 મોડલ પેપર દરેક વસ્તુ અપલોડ છે. તો હજી સુધી કોર્સ પરચેસ ના કરો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો આપણે વાત કરીએ મોસ્ટ IMP ક્વેશ્ચન જે ચેપ્ટર વાઇઝ છે એ બધા જ અહીંયા હું બતાવી દઈશ તમને કયા કયા છે. તો ફર્સ્ટ ચેપ્ટરની અંદર છે વાયરના પ્રકાર લખી સમજાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વાયરના પ્રકાર અને લખી સમજાવો. એના પછીનો છે વાયરિંગ સિસ્ટમના પ્રકાર લખો અને સમજાવો. વાયરિંગ કનેક્શન માટે લૂપ સિસ્ટમના પ્રકાર લખી અને સમજાવો, વેરી મોસ્ટ IMP છે. એના પછી તમારે ગ્રાઉન્ડ દોરવાનું છે, ગ્રાઉન્ડ વાયરિંગ, કોરિડોર વાયરિંગ, માસ્ટર ઓન ઓફ કંટ્રોલ વાસ્તુ દોરવાનું છે અને ઘરગથ્થુ વાયરિંગ માટે આઈ નો નિયમ જણાવવાનો છે. તો ચેપ્ટર નંબર 1 છે એની અંદર આટલા ક્વેશ્ચન કરી લો એટલે આખું ચેપ્ટર નંબર 1 તમારું કવર થઈ જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર વાત કરી લઈએ તો ચેપ્ટર નંબર 2 થોડું લેન્ધી છે. તો સાદા અંદાજકુળની લાક્ષણિકતાઓ જણાવવાની છે. મોસ્ટ ટાઈમ છે વૈજ્ઞાનિક અંદાજ અને સામાન્ય અંદાજ વચ્ચેનો સરખામણી, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વૈજ્ઞાનિક અંદાજ કરતી વખતે કયા ધ્યાનમાં રાખવું જોઈએ એ વસ્તુ પૂછી શકે છે. ઓકે, પછીથી શિરોપરી ચાર્જ સમજાવવાનો છે. મોસ્ટ IMP એક્સપ્લેન ધ ઓવરહેડ ચાર્જ કહી શકીએ આપણે, ઓવરહેડ ચાર્જ છે. લિસ્ટ ધ પરચેસ પ્રોડક્ટ એન્ડ એક્સપ્લેન એની વન, એટલે કોઈ ખરીદીની પદ્ધતિ સમજે કોઈ પણ એક સમજાવવાની છે ઇન ડિટેલ્સ ની અંદર. એના પછી છે ખરીદી પદ્ધતિ લખી કોઈ એક સમજાવો. પછી આઇટમ રેટ કોન્ટ્રાક્ટ સમજાવો, ધ એક્સપ્લેન ધ આઇટમ રેટ કોન્ટ્રાક્ટ મોસ્ટ IMP છે. ટેન્ડરના પ્રકાર લખી કોઈ એક સમજાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ટેન્ડર રદબાતલ થવાના કારણો એટલે કે ઇનવેલિડ કેમ થાય છે એના કારણો બતાવવાના છે. પછી ખરીદી સમિતિના કાર્યો કયા છે, પરચેસિંગ કમિટી હોય છે એના મોસ્ટ કાર્ય ફંક્શન શું હોય છે એ સમજાવવાનું છે. ખરીદી સમિતિના કાર્ય પછી EMD અને સિક્યોરિટી ડિપોઝિટ સમજાવવાની છે અને SOR સમજાવવાનો છે. તો ચેપ્ટર નંબર 2 માં આટલા ક્વેશ્ચન કરી લો. ચેપ્ટર નંબર 2 થોડું લેન્ધી છે અને વધારે માર્ક્સનું છે એટલે ચેપ્ટર નંબર 2 ના થોડા વધારે ક્વેશ્ચન છે એટલે ખાસ કરવાના છે. પૂરેપૂરા માર્ક્સ આવી જશે. જે વિદ્યાર્થી મિત્રો પાસ થવા માંગી રહ્યા છે એ વિદ્યાર્થી ફક્ત ને ફક્ત સુપર 30 ક્વેશ્ચન કરીને જશે તો પણ પાસ થઈ જશે. એ મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે, કોર્સ છે એની અંદર અપલોડ છે, તો ત્યાંથી સુપર 30 ક્વેશ્ચન કરી શકો છો. એના પછી ચેપ્ટર નંબર 3, તો ચેપ્ટર નંબર 3 ની અંદર સબ સર્કિટ માટેના આઈ ના નિયમો લખી સમજાવો. પછી ઘરગથ્થુ વાયરિંગના અંદાજ માટેના સામાન્ય નિયમો લખીને સમજાવો, મોસ્ટ IMP છે. ઘરગથ્થુ વાયરિંગના અંદાજ માટેના સ્ટેપ લખો. પછી બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં વાયરિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતા, જ્યારે કોમ્પ્લેક્સ બનતું હોય છે, બિલ્ડિંગ બનતું હોય છે ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે છે એ વસ્તુ સમજાવવાનું પૂછી શકે છે. પછી ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગના સ્ટેપ સમજાવો અને MCB અને ELC વચ્ચે સમજાવો અથવા સરખામણી કરો અથવા તફાવત પણ પૂછી શકે છે અથવા સેપરેટલી ક્વેશ્ચન પણ પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 4, તો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ માટે વાયરિંગ લેઆઉટ અને બ્લુપ્રિન્ટ સમજાવો, આખું વાયરિંગ પૂછી શકે છે. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં સબસ્ટેશનની જગ્યા વિશે લખો, મોસ્ટ IMP છે. વાયરિંગ માટે ટ્રી સિસ્ટમ સમજાવો, શું છે ટ્રી સિસ્ટમ આખી. પછી મલ્ટી બિલ્ડિંગમાં કરવામાં આવતા વાયરિંગ સિસ્ટમના પ્રકાર લખી અને સમજાવવાના પૂછી શકે છે. એના પછી મેઇન સ્વિચ બોર્ડ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વચ્ચે શું છે એનો તફાવત પણ પૂછી શકે છે અથવા સેપરેટલી પણ ક્વેશ્ચન પૂછી શકે છે એટલે તમારે એ સમજાવવાનો રહેશે. એના પછી હાઈ રાઇઝિંગ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્શનની જરૂરિયાત વિશે સમજાવો. તો ચેપ્ટર નંબર 4 આટલા ક્વેશ્ચન કરી લેશો એટલે ચેપ્ટર નંબર 4 આખું કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એના પછી ચેપ્ટર નંબર 5,
તો ચેપ્ટર નંબર 5 ની અંદર ઓવરહેડ લાઇનમાં ભાંગરના નામ લખીને તેના ઉપયોગો સમજાવવાના છે. ઓવરહેડ લાઇન માટેના સપોર્ટના પ્રકાર લખી સમજાવવાના છે. પછી ઓવરહેડ લાઇનમાં સપોર્ટની લાક્ષણિકતાઓ શું છે, એના પછી ઓવરહેડ લાઇન વાહકોના પ્રકાર લખી અને સમજાવવાના છે. કંડક્ટરના ઇન્સ્યુલેટરના પ્રકાર લખો, તેના બનાવવા માટેની મટીરીયલ અને ઇન્સ્યુલેટર ફેલ થવાના કારણો શું છે એ પણ તમારે જણાવવાનું પૂછી શકે છે. આખો ભેગો ક્વેશ્ચન છે, સેપરેટલી પણ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. ક્લિયર. એના પછી છે સેટ દોડીને તેનો ઉપયોગ કરી ભાગ સમજાવો. ઘરગથ્થુ અથવા ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન વિશે સમજાવો. ડિફરન્ટ પણ પૂછી શકે છે. ઇન્ડસ્ટ્રીયલમાં વાયરિંગ માટે આઈ નો નિયમ સમજાવો, મોસ્ટ આઈએમપી છે. અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શનના ભાગ અને તેમના મટીરીયલની યાદી બનાવો. તો આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 5 ના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ચેપ્ટરના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી ગયા. હવે તમે ફક્ત પાસ થવા માંગો છો તો સુપર 30 ક્વેશ્ચન કરવાના છે, એ પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કરી લેશો. જે લોકોને સારા એવા માર્ક્સ મેળવવા માંગે છે આ બધા જ ક્વેશ્ચન કરી લેશે, અને બધાના આન્સર ચેપ્ટર વાઇઝ મેં મૂકેલા છે. તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી પણ કરી શકો છો, અથવા બુક્સની અંદરથી પણ તૈયારી કરી શકો છો. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આ દરેક ચેપ્ટર વાઇઝ ચેપ્ટર નંબર 3 છે, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર અહીંયાથી સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. ચેપ્ટર નંબર 1, એના પછી ચેપ્ટર નંબર 2, એનો પણ અહીંયા તમારા બધા જ ક્વેશ્ચન આવી ગયા. ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 એન્ડ ચેપ્ટર નંબર 5. ઓકે, તો આટલા જે ક્વેશ્ચન છે એ બધા જ મોસ્ટ આઈએમપી છે. આશા રાખું છું આ વિડીયો તમારા અને તમારા ફ્રેન્ડ્સ માટે ખૂબ જ ઉપયોગી થશે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો લાભ લઈ શકે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા માટે એક WhatsApp ગ્રુપ બનાવેલું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.